સંધ્યા સમયની માનસી પૂજા. માનસી પૂજા ચોથી. જેણે મન જીત્યું તેણે જગત જીત્યું. માનસી પૂજા કરવા બેસીએ ત્યારે મન સંકલ્પ વિકલ્પ કરીને એ છે. તો શું કરવું? તો માનસી પૂજા કરતી વખતે મનમાં ભગવાનના નામનો જાપ કરવાથી મન ભગવાનની સેવામાં મુક્તિમાં જોડાયેલું રહે છે અને માનસી પૂજાનું સુખ આવશે. સંધ્યા. આ સમયની માનસી પૂજા કરતા પહેલા સૌ પ્રથમ સીધા ટટ્ટાર બેસીને બે હાથ ખોળામાં રાખીને બધા સંકલ્પ વિકલ્પ વિચારો ને મુક્તિને એવો સંકલ્પ કરવો કે હું અક્ષર છું, હું બ્રહ્મ છું, હું જોયમય છું, શુદ્ધ આત્મા છું, હું દેહ નથી, મારી કોઈ નાત નથી, મારી કોઈ જાત નથી, હું સ્ત્રી નથી, હું પુરુષ નથી, કેવળ તેજસ્વી બ્રહ્મ સ્વરૂપ છું. આવું ઉદ્ગારીને માનસી પૂજાની શરૂઆત કરવી. અક્ષરધામ રૂપી પોતાના આત્મામાં દિવ્ય સુંદર બગીચામાં ઉત્તમ સિંહાસન પર મહારાજ બિરાજમાન છે અને આગળ અનંત કોટી દિવ્ય મુક્તોની સભા ભરાઈને બેઠી છે. મહારાજ વચનામૃતનું પાન કરાવે છે. સંધ્યા સમય થયો છે એમ જાણીને હું મહારાજની આરતી ઉતારું છું. અનંત કોટી મુક્તો મહારાજના દર્શન કરે છે અને મહારાજની મૂર્તિમાંથી શીતળ શાંત દિવ્ય પ્રકાશ નીકળી રહ્યો છે. પછી સ્તુતિ અને દંડવત પ્રદક્ષિણા કરવી. મહારાજને બે હાથ જોડી પ્રાર્થના કરું છું. હે મહારાજ, જમવાનો સમય થયો છે, આપ જમવા પધારશો. પછી મહારાજ મારો હાથ પકડીને ઊભા થાય છે. મારી સાથે વાતો કરતા કરતા દિવ્ય ઓરડામાં જમવા પધારે છે. હું મહારાજના સર્વ વસ્ત્રો અલંકાર બપોર પછી જે ધારણ કરાવ્યા હતા તે ઉતારીને દિવ્ય શેષ ધોતી અને કેશ ધારણ કરાવું છું અને શુદ્ધ જળથી હાથ મુખારવિંદ ધોવારું છું અને સુંદર કોમળ વસ્ત્રથી લૂછી દઉં છું. ત્યારબાદ મહારાજને દિવ્ય સુવર્ણના બાજોટ ઉપર બિરાજમાન કરી સામે બીજા બાજોટ ઉપર સોનાની થાળીમાં સરસ મનગમતા સ્વાદિષ્ટ ભોજનો પીરસું છું, જેવા કે રોટલો અથવા ભાખરી, શાક. અલગ અલગ ઋતુ પ્રમાણે પાપડ અને અથાણાં પીરસાય છે. એક મોટા સોનાના કટોરામાં દૂધ પીરસું છું. ત્યારબાદ બે હાથ જોડી મહારાજને પ્રાર્થના કરું છું. હે મહારાજ, આ ભક્તોના ભાવ પૂરા કરો. આપ ભોજન જમો. મારી પ્રાર્થના સ્વીકારી. મહારાજ ધીમે ધીમે જમી રહ્યા છે. હું દર્શન કરું છું અને છેલ્લે મહારાજને કઢી ખીચડી જમાડીને બીજા વાર એક સુંદર મજાના મોટા કટોરામાં દૂધ પીવડાવું છું. ત્યારબાદ મહારાજના બંને હાથ દોડાવીને સ્વસ્થ વસ્ત્રના લૂછી આપું છું અને મહારાજને હું પાન બીડું જમાડવા માટે આપું છું. પાન બીડું ચાવતા થતાં મહારાજ સુંદર બગીચામાં દિવ્ય સિંહાસન પર બિરાજમાન છે અને હું પ્રાર્થના કરું છું. હો રસિયા, મેં તો શરણ તિહારી. હો રસિયા, મેં તો શરણ તિહારે. હો રસિયા, મેં તો શરણ તિહારે. હો રસિયા, મેં તો શરણ નિહારે. નહીં સાધન બાળ વચન
ચતુરી નહીં, સાધન બળ વચન ચતુરી, સંગીત હો રસિયા મેં તો શરણ તિહારી. સંગીત હે મહારાજ હું તમારા શરણે જ છું. હે પરમાત્મા, હે દયાળુ, હર પળ હર ક્ષણ દરેક સ્થિતિમાં તમે મને આપની સ્મૃતિ રહે. મારી પ્રાર્થના સાંભળી મહારાજ ઊભા થયા. મને ભલે ભેટે છે અને પોતાનો વરદ હસ્તક મારા પ્રાત પર મૂકીને આશીર્વાદ આપે છે. ત્યારબાદ મહારાજની આંગળ પ્રેમાનંદ સ્વામી, મુક્તના સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિક સર્વો ગરવેર્યા સંતો વાજ્યો લઈને કીર્તનનું ગાન કરે છે અને હું પણ મહારાજને રાજી કરવા માટે કીર્તન ગાઈ રહ્યો છું. અને મહારાજ પણ પોતાના હાથમાં સરસ મજાના લટકા કરી સૌને આનંદ આપે છે. એવી મહારાજની દિવ્ય લીલા કહી રહ્યા છે. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ.